હેલો ફ્રેન્ડ, કેમ છો? તો આવી ગયો છે આપણો નવો બ્લોગ. તો આપણે આજે જવાનું છે સીતાપુર, જે સુરેન્દ્રનગર આવ્યું છે. તો આગળ બ્લોગમાં બના રહેજો, કેમ કે મારા માસીના મઢે જવાનું છે. પૈસા 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 પૈસા. આપણે ફાઇનલી નીકળી ગયા, પણ રસ્તામાં પાણી આવ્યું હતું તો પપ્પા હવે ગાડી ધોવા ઉતરી ગયા છે. તો અમે પણ બધા સાથે ઉતર્યા છીએ. આ બાજુ પણ મામા અને પ્રેમ બંને ઉતર્યા છે, અને તમે જોઈ શકો છો કે મારા પપ્પા ગાડી ધોવે છે. હું તમને બતાવી દઉં. તો ફાઇનલી અહીંયા ખોડિયાર માતાજીની પ્રસાદી આપે છે, તો અમે પ્રસાદી લઈ લીધી અને હવે નીકળીએ. ફાઇનલી જોઈ શકો છો કે આપણે રાણપુર વટી ગયા છીએ અને જાગતી મેલડીમાં પહોંચ્યા છીએ. તો ચાલો હું તમને પણ દર્શન કરાવી દઉં જાગતા મેલડીમાંનું. તો અમારી સાથે તમે પણ કરી લો મેલડીમાંના દર્શન. હેલો ફ્રેન્ડ, કેમ છો? આપણે અત્યારે ઊભા છીએ લીમડી પેટ્રોલ પંપ પર. પેટ્રોલ પુરાવીએ છીએ, તો પેટ્રોલ પુરાવીને તમને બતાવું આપણે નાસ્તો કરવા ઉતરવાનું. અમે અત્યારે લીમડી વટી ગયા છીએ અને અહીંયા નાસ્તો કરવા ઉતરવાનું. જોવો છો તો અમે નાસ્તો કરવા બાપુ જોવું છે. વેદી આપણે હાલ બેઠા છીએ સુરેન્દ્રનગરના પૂરી શાક ઉપર છે, જે ખાવા માટે જોઈ શકો છો. આપણે પૂરી શાક ખાઈએ છીએ, બધા બહાર બેઠા છે. એક રિક્ષામાં બેઠો છું. આપણે પહોંચી ગયા છીએ સીતાપુર માતાજીના મઢે. તો જોઈ લો, જીતેન્દ્ર મને કામ સોંપે નાળિયેર સોલવાનું છે. તો ફાઇનલી તમે જોઈ શકો છો, મેં દર્શન કરી લીધા છે. હવે આ બધા દર્શન કરે છે. તો વેદીની બાધા હતી એટલે મેં સાથે આવ્યા છીએ મારા માસીને ઉતારવા માટે. તો હવે આ દર્શન કરી લે એટલે આપણે અહીંયાથી બીજે કંઈ ફરવાની જગ્યા હોય તો ત્યાં જવાનું છે. ફાઇનલી હું જીતું અને ગોગો જાય છે તળાવ બાજુ, કેમ કે અહીંયા તળાવ આવ્યું છે. જોઈ જોઈજો, આપણે તળાવે જવાનું છે. તો આગળ બ્લોગમાં બન્યા રહીશું. ફાઇનલી આપણે જઈએ છીએ તળાવ બાજુ, આગળ બ્લોગમાં બન્યા રહીશું. જોઈ શકો છો તળાવ અહીંયાનું. જંગલ જેવું લાગે છે અહીંયા. જોઈ લો, એક બાજુ મસ્ત તળાવ છે ને આ બાજુ જંગલ જેવું છે. આ બધી સમાધિ છે સીતાપુરમાં. આ જોઈ લો બધા. વેદુ ફાઇનલી બધા અત્યારે ફરી વાર આવ્યા છીએ અમે ફરવા માટે. અમે હું જીતેન્દ્ર માસા તો આવી ગયા, મારા મમ્મીની બધા નહોતા આવ્યા. જોઈ શકો છો કે એ બધા ફરી વાર આવ્યા છે. આ સીતાપુર ગામ છે, એમાં આ ફરવા લાયક જગ્યા છે. એમના મઢ પાછળ જ છે મારા માસીના. જો મોડ છે. ફાઇનલી આપણે ગામના કૂવે આવ્યા છીએ કૂવો જોવા માટે. તો આપણે જોયેલું છે. તો ગામડાના બધા માણસો આમાંથી જ પાણી ભરતા હોય. જો કાચબો દેખાતું હોય તો તમને જોઈ શકો છો તમે. ફાઇનલી આપણે જઈએ તળાવ બાજુ. ફાઇનલી આપણે ગામના તળાવ બાજુ જઈએ છીએ. તો આગળ બ્લોગમાં બન્યા રહેજો, કેમ કે હું તમને આજ સીતાપુર પૂરું નામ છે ગામનું, આપણે ટૂંક નામે લેવી છે સીતાપુર તરીકે. તો આગળ બ્લોગમાં હું તમને તળાવ દેખાડું છું કે સીતાપુરનું તળાવ કેવું છે. તો બ્લોગમાં બન્યા રહેજો. આપણે જઈએ છીએ સીતાપુર તળાવ બાજુ. ફાઇનલી આપણે પહોંચી ગયા તળાવ પાસે. તમે જોઈ શકો છો અહીંયાનું તળાવ કેવું છે.
બહુ મોટું તળાવ છે અહીંયાથી. આ છે સીતાપુરનું તળાવ. ફાઇનલી જોઈ શકો છો કે આપણે તળાવમાં બેઠા છીએ અત્યારે. ખાલી અંદર જવાની તો ઘરવાળાએ ના પાડી છે, કેમ કે ઘરે જવાનું પાછું ખાલી સબસબિયા કરી છે અત્યારે પાણી. ફાઇનલી અમે સીતાપુરમાં વાવ જોવા આવી ગયા. મારા મામા આવો ને તમે, જીતુન બધા છે. આમાં મારા મામાને રિક્ષા આવડતી નથી અને આ પહેલી દાન ચલાવે છે. મામીને બધાને બેવરાયા છે. આપણે લીધા રસ્તામાંથી સમોસા, તો આપણે પછી આગળ જઈને સમોસા પાર્ટી કરવા ઊભા રાખી દીધી. જોઈ શકો છો કે બધા સમોસા પાર્ટી કરી રહ્યા છે. ફાઇનલી પહોંચી ગયા છે આપણે ઘરે. આપણે બ્લોગ એન્ડ કરીશું. અમારા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય માતા.